ગુજરાતમાં પણ તમને કાશ્મીર જેવો નજારો જોવો હોય તો તમારે સૌરાષ્ટ્રના જેતપુરમાં આવવું પડે। તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે કોઈ કાશ્મીરની હિમવર્ષા નથી, પણ આ સફેદ ઝેર છે। એક બાજુ સરકાર જળ, જમીન અને જંગલ બચાવવા માટેના કરોડોના ખર્ચા કરી જાહેરાતો કરી રહ્યા છે, પ્રયાસો કરી રહ્યા છે, પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે, તો બીજી બાજુ જેતપુરની જે ધરતી છે તેના પર પ્રદૂષણ માફિયાઓ તંત્રના નાક નીચે બેફામ બન્યા છે। જેતપુરની ભાદર નદી આજે કોઈ નદી નથી રહી, પણ કેમિકલની ગટર બની ગઈ છે। પ્રદૂષણ માફિયાઓએ નદીને એવી રીતે ઝેરથી ભરી દીધી છે કે આજે ત્યાં કાશ્મીર જેવી હિમવર્ષા નહીં પણ મોતનું ફીણ ઉડી રહ્યું છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જેતપુરની જીવાદોરી ગણાતી ભાદર નદી આજે કેમિકલના ગોટે ગોટાથી ઢંકાઈ ગઈ છે। કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ નજારો સુંદર નથી, ભયાનક છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક કેમિકલ માફિયાઓ કોઈ પણ જાતના ડર વગર ઝેરી પાણી નદીમાં ઠાલવી રહ્યા છે અને વર્ષોથી આ જ પરિસ્થિતિ છે। રજૂઆતના થોથા ભરાયા છે, પણ કાર્યવાહીના નામે મીંડું છે। પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતોની જે ફળદ્રુપ જમીન છે તે બંજર બની રહી છે અને ઊભા પાકો નાશ થઈ રહ્યા છે। એટલું જ નહીં, આ ઝેરી ફીણવાળું પાણી પીવાથી માલધારીઓના પશુઓના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। નદીમાં કેમિકલના પૂર આવ્યા છે, પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCB જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। શું આ માફિયાઓને તંત્રના આશીર્વાદ છે, એવો સવાલ આજે દરેક ગ્રામજન પૂછી રહ્યું છે। સ્થાનિકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આજે તમે જોઈ રહ્યા છો કે આ ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે। આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણ વહી રહેલા છે। આ પ્રદૂષિત પાણી આગળ છાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે, ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે। આ ભાદર 2 ડેમમાં જશે, ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે, સિંચાઈ માટે ઉપયોગ થશે। તો આ બધું છે ખેતીને નુકસાનકારક છે, મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં। એનાથી ઘણા ભયંકર રોગ, કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે। આ માટે તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે। મારું નામ કેતનભાઈ રાદડિયા, જેતપુર તાલુકાનો વતની છું। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું, તો ક્યાંક ને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે। ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી હોકળો છે, હોકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે, ભાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી તળની અંદર જાશે। અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે, ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે। ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને પાકને પણ નુકસાની થશે। તો આ ક્યાંક ને ક્યાંક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળા દ્વારા હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે। ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર પિયતની અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે, તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનારા દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્થળની અંદર જશે તો આમ જનતા, આમ લોકોને પણ આ ગંભીર બીમારીથી પીડાશે। તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યાયતંત્ર અને જે આવનારા દિવસોની અંદર જે આ અધિકારીઓ છે, અધિકારીઓ જાગૃત થાય અને લોકોને આ રોગચાળાથી અને ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે એવી મારી વિનંતી છે આ સરકારશ્રીને, જેતપુર તાલુકા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન, ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય અને જે છાપરવાડી ગામની અંદરથી જે પાણી છોડવામાં આવે છે, તો તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે આવનારા દિવસોની અંદર આ પાણીને, પ્રદૂષિત પાણીને ભાદર નદીની અંદર છોડતું રોકવામાં આવે। જય હિન્દ, જય ભારત। મારું નામ રોહિતભાઈ ધીરજભાઈ રામોલિયા, ગામ કેરાડી। મારી આ ભાદરમાં જ મોટર છે
પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે. 5 દિવસથી તો એવું પાણી આવ્યું છે કે ઢોર પણ નથી આવતા. આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 3-4 દિવસથી તો વધારે આવ્યું છે. ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર. આ ફીણા વળે છે તો એ બાબતે શું કહેશો? ફીણા વળે છે એ તો બંધ થાય તો થાય, પીણા તો ચાલુ જ રહે છે. સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે. ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે, એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારિકાના પાટીએ જે સેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે. અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારિકાના પાટિયા પાયાથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે. અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે કે અંદાજિત 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે. કારણ કે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ એસોસિએશનના પ્રમુખોને રજૂઆતો કરી છે. હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે. ઘણા વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંડરગ્રાઉન્ડ કરવાનું આવે છે. પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે. બાકી તો તમારી સમક્ષ છે આજે ભર શિયાળાની અંદર પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર, અને ઈ પૂર પછી નવીન પ્રકારનું હોય, સફેદ પાણીના પરપોટા સાથે પૂર. એટલે આ ભાજપની દયા છે. અને આ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રોએ કરી છે, ઘણી બધી પાર્ટીઓ કરી છે, ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે. પણ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા, ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે. સરકાર કહે છે જળ એ જ જીવન છે, પણ જેતપુરના ખેરાડી અને લુણાગરા ગામના લોકો પૂછી રહ્યા છે કે શું આ પ્રદૂષિત પાણી અમારું જીવન લેવા માટે છોડાયું છે? ભાદર નદીની સપાટી પર જમેલા ફીણના થરે સાબિતી આપે છે કે કાયદાનું નહીં પણ કેમિકલ માફિયાઓનું ત્યાં શાસન છે. આ કોઈ એક દિવસની વાત નથી, આ દર વર્ષે આજ મલાજો ત્યાં જોવા મળે છે. ખેડૂતો રજૂઆતો કરીને થાક્યા પણ જીપીસીબીની આંખ ખુલતી નથી. શું આ માફિયાઓ પાસે તંત્રના આશીર્વાદ છે કે પછી અધિકારીઓના કિસ્સા ગરમ કરીને આ પ્રદૂષણના ગોટે ગોટાને છાબરવામાં આવી રહ્યા છે? સવાલ એ થઈ રહ્યો છે, ચર્ચાઓ થઈ રહી છે કે જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા મૌન ધારણ કરી લે ત્યારે વિનાશ નક્કી હોય છે. જેતપુરની ભાદર નદી આજે લોહીના આંસુએ રડી રહી છે. જો આ પ્રદૂષણ માફિયા ઉપર લગામ નહીં કસાય તો આવનારી પેઢીને જળ, જંગલ કે જમીન નહીં પણ માત્ર ઝેરનો બારસો જ મળશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.